નમસ્કાર, હું છું દીપાલી। આજે બોર્ડની પરીક્ષાઓની શરૂઆત થઈ છે। એક તરફ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે પરીક્ષાને લઈને, ત્યાં બીજી તરફ 54 વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપવાને કારણે, તેઓ આપી ન શકવાના કારણે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે। તેમણે પ્રભાત તારા સ્કૂલમાં તોડફોડ કરી છે। આપને જણાવી દઈએ, સ્કૂલની માન્યતા ન હોવાથી બોર્ડે આ 54 વિદ્યાર્થીઓને હોલ ટિકિટ નથી આપી, જેથી આ 54 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ હોવાની લાગણી અત્યારે આ બાળકો અને તેમના વાલીઓમાં પણ જોવા મળી રહી છે। એક તરફ પરીક્ષા ન આપવાનું દુઃખ આ બાળકોમાં છે, ત્યાં બીજી તરફ સ્કૂલના સંચાલકો દ્વારા જે બાળકોના ભવિષ્ય સાથે છેડછાડ કરવામાં આવી છે, તેને લઈને બાળકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। પ્રભાત તારા સ્કૂલ કે જેની 2016માં જ માન્યતા રદ થઈ ગઈ હતી, છતાં પણ આ સ્કૂલ દ્વારા બાળકોને એડમિશન આપવામાં આવ્યું અને જ્યારે પરીક્ષાનો સમય આવ્યો ત્યારે જાણ થઈ કે હોલ ટિકિટ ફાળવવામાં નથી આવી, કારણ કે સ્કૂલને માન્યતા જ નથી। આ બાબતે લઈને બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે। સ્કૂલ દ્વારા તેનો રોષ આ તસવીરોમાં જોવા મળી રહ્યો છે બાળકોમાં। ત્યારે સીધા જઈએ અમારા સંવાદદાતા પારુલ મહાડિક પાસેથી। પારુલ, એક તરફ પરીક્ષા ન આપવાનું દુઃખ, ત્યાં બીજી તરફ સ્કૂલ દ્વારા છેતરપિંડીનો રોષ બાળકોમાં જોવા મળી રહ્યો છે। દીપાલી, હું અત્યારે તમને સ્કૂલનો માહોલ બતાવવા માંગીશ। એક બાજુ બોર્ડની વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે, ત્યાં સુરતની આ પ્રભાત તારા વિદ્યાલયના 54 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડ્યું છે, 1 વર્ષ બગડ્યું છે, કારણ કે શાળાની માન્યતા રદ હોવાના કારણે જે આ 54 જેટલા વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા નહીં આપી શકે। તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓના ચહેરા પર તેનો તણાવ જોઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ રડી રહ્યા છે, કારણ કે બોર્ડની પરીક્ષા જે છે તેઓ આજે નથી આપી શકે છે, હોલ ટિકિટ નથી મળી। આપણી સાથે વિદ્યાર્થીઓ છે, એમની સાથે વાત કરીશું કે क्या कहना चाहेंगे। मना करने का कि आप लोग हमारे कानून नहीं है, सबके लिए कानून, तो क्या बोलते हैं पुलिस थाने, हमारे पुलिस थाने जाने, और इन लोगों को पुलिस थाने क्यों हमें क्यों नहीं कर रहे, इन लोगों को जेल होनी चाहिए, हमें क्यों जेल होगी, हमें क्या करने की, हमारे कानून है, इनके लिए कानून है, क्यों ऐसा कर रहे हैं। कहना चाहेंगे स्कूल प्रशासन की ओर से कुछ जवाब दिया है, आज क्या हुआ यहाँ पे? कुछ भी नहीं, हम बस तोड़फाड़ करने जा रहे हैं, साथ में जाएंगे जेल, अकेले नहीं जाएंगे। चल बोली लेके जा रहे थे पुलिस वाले, आपको पता नहीं स्कूल की मान्यता नहीं मालूम था हमको, अगर मालूम होता तो हम लोग बच्चे को इधर डालते ही नहीं थे। नहीं, हम बच्चों को हम लोग निकाल देते थे 2016 में। अच्छा, ये बताइए कि कौन जिम्मेदार लग रहा है, क्योंकि बच्चों का 1 साल मंजू मैडम है और वो अंकित है, दोनों जिम्मेदार है, क्योंकि 2 साल पहले स्कूल जब बंद थी तो हम माँ बाप को सबको बताना चाहिए था, क्यों नहीं बताए। हमारे जिम्मेदार उनको गिरफ्तारी चाहिए उनकी, और हमारे बच्चों का भविष्य बर्बाद नहीं होना चाहिए। बस यही 2 चीज हमको चाहिए, हमारे बच्चों का भविष्य बनाइए और उनकी दोनों की गिरफ्तारी। તમને શાળાના પણ દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે થોડી વાર પહેલા જે આ વિદ્યાર્થીઓના સંયમનો બાંધ તૂટી પડ્યો હતો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળામાં પ્રવેશ કરીને જે છે શાળામાં તોડફોડ કરી હતી, ખૂબ જ એવો રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે પોલીસ પણ મોટી સંખ્યામાં અહીં તૈનાત કરી દેવામાં આવી છે, કારણ કે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ જ એવો આક્રોશ અત્યારે જોવા મળી રહ્યો છે। શાળાની માન્યતા 2016થી રદ કરી દેવામાં આવી હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓને અને વાલીઓને અંધારામાં રાખીને જે છે એ તેમની પાસેથી હોલ ટિકિટ આપવામાં આવશે એવી હૈયાદરપત આપવામાં આવી હતી, પરંતુ છેલ્લી ઘડી સુધી ગઈકાલે રાત્રે જ વાત કરીએ તો રાત્રે 12 વાગ્યા સુધી જે આ વાલીઓ અને વિદ્યાર્થીઓ હતા તે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પર બેઠા હતા। તેમને આશ્વાસન એવું આપવામાં આવ્યું હતું કે આજે નહીં તો સાંજ સુધીમાં તમને હોલ ટિકિટ મળશે। વિદ્યાર્થીઓ છેલ્લા 15 દિવસથી ધક્કા ખાતા હતા, પરંતુ કોઈ પણ પ્રકારની જે કહી શકાય કે કામગીરી કરવામાં આવી નહીં હતી। તમે જોઈ શકો છો અત્યારે આ સ્કૂલનો માહોલ અમે તમને બતાવી રહ્યા છે। જે વિદ્યાર્થીઓ હતા એમના દ્વારા શાળામાં તોડફોડ કરવામાં આવી છે, ખૂબ જ એવો રોષનો માહોલ અત્યારે જોવા મળ્યો છે। શાળાની માન્યતા 2016થી રદ કરી દેવામાં આવી હોવા છતાં પણ વિદ્યાર્થીઓનું વરસ બગડ્યું છે, તેમાં વાંક કોનો તે સવાલ અત્યારે પૂછી રહ્યા છે। અત્યારે અમે તમને આ માહોલ બતાવી રહ્યા છે કે વાલીઓ દ્વારા અથવા વિદ્યાર્થીઓ દ્વારા થોડા સમય પહેલા જ કેવી રીતે શાળામાં તોડફોડ કરવામાં આવી છે, ખૂબ જ એવો રોષનો માહોલ અત્યારે જોવા મળ્યો હતો। શાળાના ક્લાસરૂમના દ્રશ્યો બતાવી શકે, બેન્ચીસ હોય, બેન્ચીસ પંખા જે છે એની તોડફોડ અત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી। ગઈકાલે મોડી રાત સુધી પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ નહીં આપતા હાથ અદ્ધર કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે જે આ છે બાળકો છે એમનું ભવિષ્ય અંધારામાં આવી ગયું છે। 1 વર્ષ બગડ્યું છે। આપણી સાથે શાળાના શિક્ષક છે, એમની સાથે વાત કરીશું। તમે જણાવો કે આ શાળાના શિક્ષક તમે રહી ચૂક્યા છો, કેવી રીતે અહીંયા આ બધું ચાલતું હતું, શા માટે વિદ્યાર્થીઓને અંધારામાં રખાયા હતા? આ ડીઓ વાળાની બધી ભૂલ છે। ડીઓ વાળા મેં જ્યારે ભણાવતો હતો ડીઓ પોતે આવતા હતા, અહીંયા પોતે
કવર લઈને જતા હતા. મારા સામે 2 વાર કવર લઈને ગયા છે. ડીવાળા કહેતા હતા કે જ્યારે અમે ડીવાળા પાસે ગયા કે 2 વર્ષથી માન્યતા રદ થઈ ગઈ છે. અગર જો માન્યતા રદ થઈ ગઈ હોતે તો અમને ખબર પડતે કે કેવી રીતે બહાર નોટિસ પાડવામાં આવતે કે માન્યતા રદ થઈ ગઈ છે. આ વાત નથી કે માન્યતા રદ થઈ ગઈ નથી થઈ ગઈ. અમને જાણ થતે તો બીજી સ્કૂલમાં કંઈ ને કંઈ તો બંદોબસ્ત કરતે કે તમે અમને જાણ કરાવતે કે અમે શું કરવું જોઈએ, હવે આગળ શું પગલું જોઈએ. અમને હાઈકોર્ટ જવાનું છે, કઈ જગ્યા જવાનું છે મને બતાવો પહેલા. છેલ્લી ઘડીએ સુધી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ના અપાઈ અંધારામાં રખાયા. કોણ જવાબદાર લાગે છે? કારણ કે વિદ્યાર્થીઓનું 1 વર્ષ જે છે બોર્ડનું મહત્વનું વર્ષ બગડી ગયું છે. આ આખી જવાબદારી ડીઓ કચેરીની છે અને જેના સાથે આવેલા છે જે અમારા ટ્રસ્ટી સાહેબ એ જ છે જે આ કૌભાંડ કર્યું છે. અમને બધા છેતરપિંડીમાં રાખવામાં આવ્યું. હું પોતે આ સ્કૂલનો શિક્ષક છું. પોતે આ ભાઈ અહીંયા ભણે છે તે વાતથી મને પોતે ખાતરી નથી. જે આ શિક્ષક જે ક્લાસ ટીચર હોવાના કારણે મને અંધારામાં રાખવામાં આવ્યું તો પેરેન્ટ્સને શું ખબર. ચોક્કસથી દીપાલી, જે શાળાના વાલીઓને નથી ખબર, શિક્ષકોને નથી ખબર, તે વાલીઓને તો અંધારામાં રાખવામાં જ આવે છે. આપણી સાથે બીજા વાલી છે. જણાવો કે આજે જ્યારે વિદ્યાર્થીઓનો સંયમનો બાંધ તૂટી ગયો છે, તોડફોડ કરવામાં આવી છે, કોની ભૂલ લાગે છે તમને અને વિદ્યાર્થીઓનો આ ગુસ્સો કેટલો યોગ્ય? મેડમ, વિદ્યાર્થીઓનો ગુસ્સો વ્યાજબી છે કારણ કે એક તરફ પ્રોત્સાહનના ફૂલ આપવામાં આવે છે અને બીજી તરફ આશ્વાસનના 2 બોલ બોલવા પણ અમારા અહીંના અધિકારીઓ કે અહીંના જે પણ અમારા જે મેયર સાહેબ છે એમને ટાઈમ નથી મળતો. અને જ્યારે કાલે વિદ્યાર્થીઓ એમના ઓફિસ પર જાય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે સાહેબ દિલ્હીમાં છે અને સાહેબ દિલ્હીમાં બેઠા છે. ત્યારે બીજા વ્યક્તિથી અમને ખબર પડે છે સાહેબ જે છે દિલ્હીમાં નથી પણ એ ગુજરાતમાં જ છે. તો આવા ખોટા સ્ટેટમેન્ટ શા માટે? વિદ્યાર્થીઓ એમનું કહેવું એ છે કે આ જે પોલિટિક્સ, ગંદી પોલિટિક્સ છે એ અમારા સાથે શા માટે? અમે તો આ પોલિટિક્સનો કોઈ પાત્ર નથી. અમે આના માટે હજુ કે એટલા કેપેબલ કે અમે આ વોટિંગ કરી શકીએ. હવે વાલીઓ તરીકે તમે કેવી રીતે આગળ વધવા જવાના છો? કારણ કે આ જે વર્ષ છે વિદ્યાર્થીઓનું બગડી ગયું છે. 54 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય પર એક સવાલ ઉભો થયો છે. હવે વાલી તરીકે તમે કેવી રીતે આગળ વધવાના છો? मैडम, मैं तो यही चाहता हूँ, क्या बोलते हैं, प्रशासन से रिक्वेस्ट करता हूँ, नेताओं से रिक्वेस्ट करता हूँ कि जैसे कि देश के भविष्य हैं बच्चे, इनके कंधों पे आने वाला कल है, इस 21वीं सदी का भारत इनके कंधों पे चलने वाला है. तो कौन नेता, कौन प्रशासन, कौन शासन इनके आके साथ खड़ा हो रहा है कि मैं आपके साथ में खड़ा हूं, आपके साथ नाइंसाफी नहीं होने दूंगा. जैसा कि आप देख रही हैं बच्चों का जन आक्रोश कैसा था. मैडम, उनको भी कहीं ना कहीं लग रहा है कि मेरा 1 साल पीछे जा रहा है. कितने बच्चों से मैंने बात किया, बोलता है मैं एयरफोर्स में जाना चाहता हूँ, आर्मी में जाना चाहता हूँ. कि जैसे कि आप जानते हो कि जितनी भी आर्मी है, जितना भी वायुसेना, उनका फाउंडेशन है ओवर एज का. तो कहीं ना कहीं 1 साल बच्चों को कहाँ जाएगा? मैडम, हम आपसे पूछना चाहते कहाँ जाएगा? आप खुद समझदार हैं और मीडिया देश का चौथा स्तंभ है. तो कहीं ना कहीं आपकी भी रिस्पॉन्सिबिलिटी बनती है कि बच्चों के साथ में आप सपोर्ट में खड़े रहिए. बस आपसे इतना ही प्रार्थना और रिक्वेस्ट है. मैडम, સ્વાભાવિક રીતે આપણે વિદ્યાર્થીઓને જે વાલીઓનો છે ગુસ્સો સમજી શકીએ છીએ. આજે જે તોડફોડ કરવામાં આવી છે એ કેટલી યોગ્ય છે આપણે સમજી શકીએ છીએ. ગઈકાલ સુધી જે છે એ શાળા દ્વારા એમને હૈયા દરપત આપવામાં આવી હતી. હજી પણ હું તમને બહારના દ્રશ્યો બતાવવા માંગીશ. વિદ્યાર્થીઓ દ્વારા છે સતત સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. શાળાની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ કોઈ પણ રીતે સમજવા તૈયાર નથી કારણ કે સ્વાભાવિક રીતે બોર્ડનું જે અગત્યનું વર્ષ ગણાય છે એ જ્યારે બગડતું હોય ત્યારે વિદ્યાર્થીઓનો આક્રોશ જે છે સમજી શકાય એવો છે. વિદ્યાર્થીઓ અત્યારે રસ્તા પર ઉતરી ગયા છે. તેઓની એવી માંગ છે, તમે જોઈ શકો છો કે રસ્તા પર બેસીને રોડ બ્લોક કરી દીધો છે. તેમની માંગ છે કે ગમે તે ભોગે તેમને પરીક્ષા આપવામાં આવે. જ્યાં સુધી તેમને હોલ ટિકિટ નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ આ જીત પર બેઠા હતા. ગઈકાલ રાત્રે 12 વાગ્યા સુધી પણ તેમણે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પર જે કહી શકાય કે માંગણી જારી રાખી હતી. તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અત્યારે જે વાલીઓ અને વિદ્યાર્થીઓ છે તે બેસેલા છે. આપણે વિદ્યાર્થીઓ પાસે જાણવા માંગીશું કે શું કહેવા માંગે છે તેઓ. हमको खाली हॉल टिकट चाहिए, कुछ नहीं कहना. हॉल टिकट चाहिए, एग्जाम देना है बस. स्कूल वालों ने क्या बताया, क्या कहना चाहिए? हम यही कहते हैं, हमें बस हॉल टिकट चाहिए. हमको खाली हॉल टिकट चाहिए और सब बच्चे एग्जाम दे रहे हैं. अभी भी हमको हॉल टिकट चाहिए. गली गली में તમે અત્યારે વિદ્યાર્થીઓ છે ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. આક્રોશ બતાવી રહ્યા છે. એમનો એક તો પારુલ, આભાર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ, આ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ સુરતમાં આવેલી પ્રભાત તારા સ્કૂલ કે જેની 2 વર્ષ પહેલા માન્યતા રદ કરવા છતાં એડમિશન આપ્યું. 54 બાળકોના ભવિષ્ય પર સવાલ ઉઠ્યો.